આપણે તો હે ને મીઠા પાણીનું ટેન્કર આવી ગયું ને જો આપણે હે ને અત્યારે મીઠા પાણીનું ટેન્કર આપણે ખાલી કરવાનું. ચલો આપણે ટાંક્યું ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. તો ચલો આપણે હે ને જો કે આ લાઈન હે એને ભરવાનું હોય મીઠું પાણી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે હે ને સવારમાં પહેલું કામ હતું ડીશું ચાલુ કરવાનું, એટલે કે ડીશુમાં થાય ને આપણે મોટર ચાલુ કરવાનું, એટલે કે આપણે સોલર પણ કહી શકીએ. તો સોલરનું પહેલાં એને આપણે મશીન ચાલુ કરી નાખીએ. તો જો મિત્રો, આ છે આપણે સોલરનું મશીન, જે કંઈ છે ને આપણે આ સ્વિચ છે નહીં, એ સ્વિચ આમ પાડી દેવાની એટલે આપણે મશીન ચાલુ થઈ જાય. તો જુઓ કે ફાઇનલી આપણે હે ને મશીન ચાલુ થઈ ગયું. આ રીતે કંઈક મશીન ચાલુ થઈ જાય. પછી સામે હે ને જુઓ કે આપણે સ્વિચ તો પાડી દીધી અને આ રીતે મોટરો બે ચાલુ કરવાની. તો ચલો કરી નાખીએ મોટરો પહેલાં ચાલુ. જો કે અત્યારે ચાલુ થઈ ગયું મશીનનો અવાજ તો તમને અવાજ મંદી હશે. તો પહેલાં આ રીસી ચૂકે આ રીતે આ બાજુ પાડી દેવાની. તો ફાઇનલી આપણી મોટર ચાલુ થઈ ગઈ અને પાણી પણ કમ્પ્લીટ આવી ગયું. તો જો કે આઈકન પાણી આવી જાય. જો કે પાણી પણ કમ્પ્લીટ આવી ગયું અને સામે જે દેખાય ને અહીંયા પણ પાણી આવી જાય. અને પાવર કંઈક આટલો હોય. જો કે પાવર આવીને આપણે છે ને આ કાંઠે જોવાનો હોય, એને ખબર પડે કે આપણે આ પાવર કેટલો હોય. એ પાવર ઉપર જો કે આ 300 હોય ને એની થોડોક નીચો હોય એટલે ઓછો પાવર છે થોડો ઘણો. એટલે સામે એક મોટરે પાણી નહીં આવ્યું, પણ જો કે ધીમે ધીમે તો આવશે જ. તો પહેલાં ચલો આ મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખીએ. બીજી મોટર ચાલુ કરવા આવ્યો તો અહીંયા આપણે મોટર ચાલુ કરવા આવ્યો તો એ મોટરમાં છે ને થોડો ઘણો કચરો આવી ગયો, એના કારણે છે ને પાણી નહીં ઉપાડતી. તો આપણે છે ને એ મોટર ખોલવી પડશે. જુઓ કે આ મોટર છે ને આપણે અત્યારે ખોલવા નહીં. તો ચલો આપણે છે ને આ પાનું લઈને આવ્યો હતો. ચલો આપણે ખોલવાનું કામ ચાલુ કરી નાખીએ ને હમી કરી નાખીએ. કારણ કે રોટરની અંદર છે ને જો કે ઓલું ઉપર ખોપટી જેવું જામી જાય ને એ ઘણું બધું ભેગું થઈ ગયું લાગે, એના કારણે છે ને પાણી નહીં પડતી. તો ચલો અત્યારે ખોલીને હમી કરી નાખીએ. ફાઇનલી આપણે મોટર ખોલી નાખીને મોટર ખોલીને જોઈ તો આપણે છે ને જો કે આ રોટરની માં છે ને આવા કચરા આવી ગયા ને એક બાજુ તો છે ને આપણે જબલું પણ આવી રહ્યું હોય, કેરેકનું હલવી રહ્યું હોય એ ખબર નહીં. અને જો કે આપણે છે ને આ ડિસમિસ લાવ્યા છે, કારણ કે એને કાઢવું પડશે ને. આપણે તો છે ને જબલા તો તાહીને જ આવી જાય, કારણ કે અહીં લાઈન ભરાતી હોય ને તો કદાચ આવી ગયું હોય જબલું, એ તો આપણને ખબર નહીં. પણ ચલો આપણે છે ને હવે આ ફિટ કરી નાખીએ મોટર કમ્પ્લીટ. જબલા બબલા કાઢી નાખીએ. અને જબલા કાઢવા માટે છે ને જો કે આ આપણે ડિસમિસ છે ને જો કે આવું હજુ કાઢવું પડશે. એવું હલવી જેવું હોય ને કે વાત જ જાવ તો ચલો આપણે છે ને હવે આ મોટર ખુલી છે એ હવે કમ્પ્લીટ કરી નાખીએ. આપણે મોટર કમ્પ્લીટ હમી કરી નાખીને કમ્પ્લીટ ચાલુ પણ કરી નાખીને પાણી પણ કમ્પ્લીટ આવી ગયું, તમને પણ બતાવી દઉં. તો જુઓ મિત્રો, કમ્પ્લીટ આપણે પાણી આવી ગયું છે ને જો કે આ પાણી છે ને આપણે સામે જાય જે કે આપણે ગામડા છે ને એમાં જાય પાણી, એમાં હિન પાછા પાટામાં જાય ને જો કે સામે જો આપણે હે ને બાપા નહીં હે ને જો આપણે સુયા વેણે છે. તો ચલો જાવ દઈએ ફરમ બાજુ ને જુઓ આપણે હે ને જો પાણી આવે કમ્પ્લીટ ને આપણે ચાલુ કરી નાખીએ. અને મોટર તો આપણે હે ને આના વધી છે ને 4 થી 5મી મોટર છે. આ 5મી મોટર હવે ચાલુ થઈ જઈએ, કારણ કે આપણે અહીંયા આવ્યા ને તમારે આપણે બેને ને 2 મોટર ચાલુ કરી નાખી હતી ને પછી આપણે આ મોટર પણ હમી કરી નાખી કમ્પ્લીટ. અને પાણી પણ કમ્પ્લીટ આવી ગયું. ચલો હવે જાવ દઈએ આપણે ફરમ બાજુ. ત્યારે આપણે ફરને આવી ગયા પાણી લઈને. જો કે આપણે પાણી છે ને વધારે પીવડાવી દીધું ને. જો હે ને આપણે રાહુલભાઈ હે ને જો આપણે સુયા વેણે હે અને સુયા આજના હે ને સારામાં સારા હે કાલ કરતા ને હવે વધારે સુયા વેણી રહ્યા હે. અને આજ તો આપણે 3 પાડી છે. જો કે સામે એક છે ને એક આરી પાડી ને એક આરી પાડી છે, અને સામે પણ એક પાડી. આપણે ટોટલ 4 પાડી છે સુયાની. અને હવે આપણે બધી કારની છે ને જો કે હવે આપણે જાય સાપડા બાજુ. અને આપણે મોટર બગડી હતી ને એના કારણે આપણે બહુ મોડું થઈ ગયું, કારણ કે હે ને આપણે મોટર બગડી એના કારણે હે ને ચાલુ જ ના કરીએ કેમ બીજી મોટર હોય. એટલે હવે હે ને એક મોટર આપણે ચાલુ કર્યા વગરની બાકી છે. જો કે આપણે સામે હે અહીંયા જવાનું મોટર ચાલુ કરવા માટે. ચલો અત્યારે જવા દઈએ આપણે સાપડા બાજુ. ફાઇનલી આપણે 6 મોટર અત્યારે ચાલુ કરી નાખીને અત્યારે હે ને આપણે સાપડે આવીને હે ને જો કે અત્યારે આપણે જમવામાં શું હતું ખબર? જો કે પૌવા હે અને આપણે હે ને રોટલી હે. અને ચલો જમી લઈએ. ને આમ જો કે આપણે સોલર હેઠે હે ને અહીં કબૂતરા પણ બેઠા હે. જો કે 1 ને 2 કબૂતરા બેઠા અને બીજા તો બચ્ચા હે, એ આપણે સાપડા નહીં બેઠા હે ને. ચલો આપણે પણ ખાઈ લઈએ અત્યારમાં. ફાઇનલી અત્યારે હે ને આપણે તો હે ને મીઠા પાણીનું ટેન્કર આવી ગયું ને જો આપણે હે ને અત્યારે મીઠા પાણીનું ટેન્કર આપણે ખાલી કરવાનું. ચલો આપણે ટાંક્યું ભરવાનું કામ ચાલુ કરી નાખીએ. તો ચલો આપણે હે ને જો કે આ લાઈન હે એને ભરવાનું હોય મીઠું પાણી. તો ચલો ભરવાનું કામ ચાલુ કરી નાખીએ ને આપણે લાઈન ચાલવી પડશે. એટલે આપણે તો હે ને ટેન્કર આવી હતું ને ટેન્કર તો પાણી ભરીને આપણે જતું રહે ને આપણે પાણી કેટલું ભર્યું પણ તમને બતાવી દઉં. તો આપણે જુઓ કે આ રીતે ટાંક્યું પાણીની કમ્પ્લીટ ભરી છે અને આ રીતે પણ આપણે ટાંકી છે ને મીઠા પાણીની ભરી છે. અને જો કે કંઈક કાર્યું ભર્યું છે ને 3-4 છે ને આપણે કેરબા છે. અને એક આરી અડધી નાખીને એક આપણે બકરી ભરી લીધું. જો કે આટલું પાણી અત્યારે આપણે ભર્યું હોય. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે તો હે ને નહીં પણ લીધું. અને આપણે ટાંકો તો આજે આવ્યો જ તો ને અત્યારે હે ને જો કે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને અત્યારે આપણે હે ને જો કે ડીશ હેઠે હે ને કબૂતરા પણ બેઠા હે, જે કે હે ને તાપના હિસાબે હે ને બેઠા હે. અને તાપ એટલો હે ને કે વાત જ જાવ દો. આજે આપણે ખાવાનું શું બન્યું એ પણ તમને બતાવી દઉં. તો આપણે હે ને જો કે આપણે હે ને બધી ખાઈ હે હજુ.
અને જો કે આપણે બધી તો ખાય છે ને આપણે ખાવાનું શું છે ખબર, જો કે મગનું શાક છે અને બાજરીનો રોટલો હોય. તો ચલો આપણે પણ ખાઈ લઈએ. ફાઇનલી અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે જવાનું હતું આપણે સુયા ભરવા માટે. ચલો મિત્રો હવે જાવ દઈએ આપણે સુયા ભરવા માટે. જો કે આપણે સામે સુયા ભરવા માટે જવાનું 1 2 3 પાડ્યું હોય. આજ તો આપણે એકલાને જ સુયા ભરવા પડશે અને બધી ચાલશે કટા અને સનકા તો એને આપણે હે ને મેહુલભાઈ એમના હે ને પારા વારીને આવ્યા છે. એના કારણે થોડો ઘણા થાક લાગ્યો હોય એના કારણે હે ને મોરા સુયા ભરવા માટે આવશે. અને ચલો આપણે જાવ દઈએ સુયા ભરવા માટે. ડાયરેક્ટ જ મળીએ. આપણે કટા કેટલા થાય ને એ પણ કહી દઉં 2 પાડ્યું ના. ફાઇનલી આજ તો હે ને આપણે થોડું અંધારું થઈ ગયું સુયા ભરવામાં ને અત્યારે આપણે સુયાના કટા તો ભરી રહેવા આવ્યા. અને જો કે કંઈક આટલી પારી રહી ને અત્યારે હે ને આપણે રાહુલભાઈ કટા હાંધતા હે સામે હે ને આવે સામે આપણે 2 પારી જે ભરી હતી ને એ કમ્પ્લીટ રાંધી નાખી. અને જો કે આ પારીમાં હે ને રાહુલભાઈ બાકી રહી ગયું હોય અને આજરોને આપણે હાથે કરી મોરું કર્યું હોય કે આજરોને આપણે બપોર આપણે લૂક એવી આવતી હતી ને કે તમે આપણે વાત જ ના પૂછો. આજરોને આપણે 45 થી 23 ડિગ્રી જેવું આજે આપણે તાપમાન હતું આપણે રણમાં. એના કારણે હે ને આપણે થોડા મોડા આવ્યા હતા સુયા ભરવા માટે. અને ચલો આપણે હે ને સુયાના કટા હે ને જો કે આપણે અહીં સાઈડમાં નાખી દઈએ અને કટા ભરે તો ચલો આપણે સુયાના કટા હે ને એકદમ સાઈડમાં નાખતા અમે હેલે જઈએ અને પછી જવા દઈએ આપણે સાપડા ડાયરી. મિત્રો અત્યારે રાતનો સમય થઈ ગયો અને આપણે તો સુયા ભરીને તો જાણે અત્યારે ખાઈ પણ લીધું ને હવે આ બ્લોગને અહીંયા જ કરી નાખીએ. અને અત્યારે જો કે બધા હુતા હે અને આપણે સનકા પણ હે ને હજુ ખાય હે. અને ચલો આ બ્લોગને અહીંયા જ કરી નાખીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી જ નાખજો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.